કેદારનાથ ખાતે વાદળ ફાટવાના કારણે ભારે તબાહી સર્જાય છે। કેદારનાથથી વિગતો મળી છે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે અને જેના કારણે તબાહી સર્જાઈ છે। ત્યારે વાયુસેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત ચાલુ જ રાખવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 7,000થી પણ વધુ લોકોના રેસ્ક્યુ વાયુસેના દ્વારા કરી લેવામાં આવ્યા છે। પદયાત્રા માર્ગ ઉપર આ યાત્રીઓ ફસાયા છે। તો કેદારનાથમાં રાજકોટના 7 લોકો પણ ફસાયા હતા અને આ 7 લોકોમાંથી 2 લોકો સલામત સ્થળ ઉપર પહોંચી ગયા છે, પરંતુ હાલમાં ગુજરાતના 5 લોકો છે જે સંપર્ક વિહોણા છે। આ સાથે જ વિગતો મળી છે જ્યાં રાજકોટથી 7 લોકો ગયા હતા કેદારનાથની યાત્રાએ અને 7માંથી 5 લોકો હાલ પણ સંપર્ક વિહોણા છે અને માહિતી મળી છે વાતાવરણ ખરાબ હોવાના કારણે તેઓનું રેસ્ક્યુની કામગીરી શક્ય નથી થઈ રહી। તો 2 યાત્રીઓ માટે સારા સમાચાર છે, જેઓને સલામત સ્થળ ઉપર ખસેડી દેવામાં આવ્યા છે। ગુજરાતના આ યાત્રીઓ છે। કેદારનાથથી માહિતી મળી છે કેદારનાથ ખાતે વાદળ ફાટ્યું છે અને વાદળ ફાટવાના કારણે ભારે તબાહી સર્જાઈ છે। ત્યારે વાયુસેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યથાવત કરવામાં આવી રહ્યું છે।